હા બીજું કઈ નો કાકડી આવું બધું દિયો તો ખાઈ જાય બાંગ ફાટી જાય બાંગ કેમ બધું મને એવું થાય ક્યારેક ક્યારેક હું તને બટકા ભરીને હપ કરી જાઉં ક્યારેક ક્યારેક એમ થાય એક ગાલે એક મારું ને એક ગાલે બીજી મારું. આપણે ભાઈ નવો ડટ્ટો લઈને આવી ગયા છે અને ભાઈ જૂના ડટ્ટાની કન્ડિશન બતાવું તમને કંઈક તો ભાઈ જેતું ખોલે છે હું લાવ્યા છે આપણા માટે ગિફ્ટ હવે જોઈ હતી. જય દ્વારકાધીશ બધાને કેમ છે બધા મોજમાં ને અમે પણ મોજમાં. વેલકમ બેક માય અવર ન્યૂ બ્લોગ. હું છું નયન આહિર અને આજે બપોરના વાગી ગયા છે 12. તો ગાઈઝ અત્યારે એકદમ કમ્પ્લીટ રેડી થઈ ગયો છું અને આજે લેટ એટલા માટે થયું છે કારણ કે ભાઈ વ્લોગ એડિટ કરવાનો બાકી હતો. કાલે ભાઈ ઠાઈકો સૂઈ ગયો હતો, આઈસ્ક્રીમ ખાધું હતું તો ભાઈ થોડીક અસર પણ દેખાડે છે શરદી જેવી. તો કંઈ નહીં ગાઈઝ કન્ટિન્યુ બન્યા રહેજો. આજનો વ્લોગ ભાઈ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. વ્લોગ શરૂ કરતા પહેલા લાગી લઈએ ભગવાનને પગે. આવી રીતે કંઈક મસ્ત એવા ભગવાનના દર્શન થઈ ગયા છે અને સાથે સાથે મળી લઈએ બાને પણ. બા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે? સારું છે ને? તો બા પણ મસ્ત ઉઠી ગયા છે અને ગાઈઝ રામભાઈ પણ સાથે સાથે ઉઠી ગયા છે. જોવો છો દીકુ, હાઈ કરી દો. હાય, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. યે તો ગાઈઝ રામ પણ એકદમ મસ્ત ઉઠી ગયો છે અને અંદર જઈને ભાઈ મમ્મીને અને શોભાને પણ મળી લઈએ. ઓ માય ગોડ, બધું જ અત્યારે ભાઈ રંધાઈ ગયું છે, કમ્પ્લીટ થઈ ગયું છે. રંધાય છે ને 12 વાગ્યા ઉપર. યસ, બાય ધ વે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે? કેવી ગઈ તમારી આજની મોર્નિંગ? કામમાં. શું વાત છે. અને આજે શું બને? ઓ માય ગોડ, ચૂલો તો ભાઈ ખાલી થઈ ગયો, બધું જ અહીંયા આવી ગયું. યસ, તો શું બનાવ્યું છે આજે જમવામાં? આજે દાળ ભાત શાક રોટલી. શેનું શાક કર્યું છે? કોબીનું. શું વાત છે. મસ્ત એવું કોબીનું શાક બન્યું છે. સાથે સાથે મમ્મીને પણ મળી લઈએ અને ભાઈ આપણું લસણ રાયડું નાખે નકરું. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જોઈ લ્યો કેટલી રાયડું નાખે છે. કેવી ગઈ મમ્મી મોર્નિંગ આજની? રામભાઈને બહાર રમાડી એવા ગયા હતા કે આજ ગયા જ નથી? તો ગાઈઝ રામભાઈ પણ મસ્ત અત્યારે આવી ગયો છે રસોડામાં. મમ કરતો લાગી છે ભૂખ. રામભાઈ ખાઈ લીધું? શું વાત છે, ખાઈ લીધું દીકુ? હે ભાઈ નકરું હવે તો ધોયડા ધોડ કરે છે. આ પગ આવ્યા છે ને દીકોને પગ આવી ગયો છે ને એમાં તો અડી નો જાય લોટીએ. હા તો ગાઈઝ અત્યારે હવે આવી રીતના કંઈક મસ્ત અમારી મોર્નિંગ થઈ ગઈ છે. મોર્નિંગ સાથે બપોર પણ થઈ ગઈ છે. અત્યારે રામભાઈ વાટે છે લોટની. જોજે લોટીને અડી નો જાય, નકર 8 દી રોતો બંધ નહીં થાય. તો ગાઈઝ રામભાઈને જોતો છે લોટ, એટલા માટે ઉકારા કરી રહ્યા છે. રોટલા બનાવો. રોટલા બનાવી દો. ઈ થોડો ચોંટે ઘઉંનો લોટ. મમ્મા કેમ રોટલા? અલે વાહ, રોટલા બનાય. રોટલા બનાવી દો દીકો. રોટલા બનાય. આયા મમ્મી એ બાય માર્યું. એ બાય એ ખાઈ ગયો ઈ લોટ. એ છોકરા એમ નો હોય ભાઈ, ગંધારા. લે હાલે કાચો લોટ પેટમાં દુખશે પછી. ઓ માય ગોડ, જો ગાઈઝ આવી રીતના ભાઈ કઈક રામભાઈ ખાઈ છે. અરે પણ આમ હથેળી નહીં ખાઈ છે તો હોવ છોકરો. હા બીજું કઈ નો કાકડી આવું બધું દિયો તો ખાઈ જાય. બીજું તો હવે હું દીવટિયું હશે. તો ગાઈઝ આવી રીતના કંઈક ભાઈ મસ્ત. યસ, રામભાઈની ભાઈ મોર્નિંગ થઈ ગઈ છે, અમારી બધાની મોર્નિંગ થઈ ગઈ છે. અત્યારે બેસી ગયા છીએ અમે જમવા માટે. શોભા ગરમ રોટલી બનાવે છે, બા છાશ પીરસી રહ્યા છે અને દાદા પણ બેસી ગયા છે. તો ભાઈ સાથે લઈ લીધું છે કોબીનું શાક, ગરમ રોટલી અને કેરી. તો ગાઈઝ મસ્ત જમવાનું આવી ગયું છે. આપણે પણ એકદમ મસ્ત જમી લઈએ અને જમીને મળ્યા પાછા. અહીંયા રામભાઈ જોવો છો મસ્ત મમ્મી ખવડાવે છે રામને અને ત્યાં કાચમાં જોતો ખાય છે. આવા કંઈક ના કંઈક નાટક હોય છે એના ભાઈ. આવી રીતના મસ્ત ખાઈ પણ લે છે સાથે સાથે. શું કરશો? કાકાના કપડા છે હે દીકુ? કાકાના છે. તો મમ્મી ઉઠીને ભાઈ કપડા સંકેલવા માંડી છે બધા. જોજો તમે બધું ભાઈ રણ વિખણ પડ્યું હતું બપોરે. રામભાઈ પણ મસ્ત ઉઠી ગયા છીએ અને આપણે પણ આવી ગયા છીએ ઘરે કારણ કે ભાઈ આપણને લાગી ગઈ હતી ભૂખ. તો ગાઈઝ હમણાં શોભા આવે એટલે આપણને થોડો ઘણો નાસ્તો આપે એટલે મસ્ત એવો નાસ્તો કરી લઈએ. બા બેઠા છે અહીંયા અને ગાઈઝ આપણી ગાડી તમને બહાર નહીં દેખાતી હોય તો ગાઈઝ આપણી ગાડી નથી પડી કારણ કે સાગર લઈને ગયો છે ગાડી. માગણા જવાનું હતું એ બધાને ફેમિલીમાં, તો એ ગયો છે ગાડી લઈને માગણા. તો ગાઈઝ અત્યારે ભાઈ મસ્ત બધા ઉઠી ગયા છે. રામભાઈ પણ જોજો માલો ડીકલો ક્યાં જાય છે? ડીકુ હાઈકલ દો, અહીંયા હાઈ કરો. હાય. તો ગાઈઝ આવી રીતના કંઈક મસ્ત એવી બધાની બપોર થઈ ગઈ છે અને હું બેસું છું નાસ્તો કરવા માટે. ઓકે, રોંઢ થઈ ગઈ મમ્મી, રોંઢ થઈ ગઈ છે.
કઈ રોંઢ કહેવાય બપોર ન કહેવાય આગળ બાળું ટાણું થઈ જાય ઓકે છોકરાને કે આવડે હોય તો ગાઈઝ મસ્ત એવી રોંઢ થઈ ગઈ છે હમણાં શોભા આવે એટલે શોભાને પણ મળી ગઈ રામભાઈ અહીંયા ભાઈ હોલમાં વળ ખાઈ રહ્યા છે અને ભાઈ આપણું ખાવાનું પણ આવી ગયું છે સિંગ ભજીયા ગાંઠિયા પેચેલા ચણા અને ચા દૂધ પણ ગાઈઝ આપણને ભાઈ રામભાઈ ખાવા નથી દેતો હવે આનું શું કરવું નીચે લઉં છું ને તો એ ભાઈ વેન કરે છે અને એ બધી વસ્તુ તીખી છે આગળ થોડું કંઈ ખવડાવી દેશું ને એટલે બાંગ ફાટી જાય બાંગ કેમ બધું હલવાઈ જાય તો ગાઈઝ મસ્ત અત્યારે રામભાઈ રમે છે મમ્મી 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 એને ભાઈ હેલ્મેટ દેખાય છે નકરો હા તો મમ્મી કેમ થાય હેલ્મેટ લઈને રહે કે પાછી ભાઈ નાસ્તાની ડીશ ધ્યાનમાં આવી ગઈ છે હા એ નાસ્તાની ડીશ લેવા હાટું જ કરે છે બધી બાકી ભાઈ એટલો પાકો છે ને હું વાત કરું હું કાધું દીકુ હું કાધું જો આપે મમ્મી આપે જો બા આપે જા બા આપે બા ઈ નહીં બા આપે અહીં બા આપે આગળ ભાઈ પરાયણે લઈ જાઉં ને તો રોહે કેવા 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 દાંત કેવા કાઢે છે ગાંડો જોઈ લે આમ જોઈ લે ઓ ભાઈ આપું કેમ એટલી મોળ મૂકે છે ને એને બા તીખું હે બધું હાલે મમ ભાઈ રતલામી સેવ આપી છે આગળ તમે એના રિએક્શન જોજો ભાઈગો ખાવું છે હવે હાલે ને મારો દીકો હાલે ને નહીં લેલી હાલે લી એપલી આપું હું કવડાવું લે સાહેબ પેલા બુમરા માંગી ખાધું ને બા ખાવું છે હાલે ની હું આપું હાલે ની જોઈ લે પાણી પીવો ભાઈ કોઈ ગાઈઝ રતલામી જાવ તો તમને ખબર ને ભાઈ કેટલી તીખી આવે બે કળી ખવડાવી છે દોડતો ગયો છે તો કન્ટિન્યુ બહેનારીઓ ભાઈ હું પણ નાસ્તો કરી લઉં પેલા રામભાઈ અહીંયા બેસી ગયા છે ખાવા માટે અને ભાઈ એ ખાઈ રહ્યો છે એનો મસ્ત પુડલો અને ભાઈ એક પુડલો આપણા માટે પણ શોભાઈ બનાવી દીધો છે અહીંયા ભાઈ બધો નાસ્તો છે તો ગાઈઝ આપણે મસ્ત પુડલો ખાઈએ છીએ અને ભાઈ રામભાઈના પુડલા કાંઈ એટલા ટેસ્ટી હોય છે ને શું તમને વાત કરું ખાવાની કંઈક મજા જ આવ્યા કરે જો ભાઈ હજી એક પુડલું લઈને આવી ગઈ છે આપણા માટે તો એ કોની હાટું છે રામભાઈ માટે ઓકે ચાલો ગાઈઝ એ રામભાઈ ખાઈ લેશે ને ભાઈ આપણા માટે મસ્ત દહીં આવી ગયું છે તો ગાઈઝ આ પુડલા છે ને ભાઈ દહીં આરે હોય ને તો જ મજા આવે એટલે ભાઈ નાસ્તો કરવા બેહો કે બપોરનું જમવા બેહો રોંઢાનું જમવા એવું જ લાગે આને કઈ નાસ્તો ન કહેવાય યસ તો ગાઈઝ મસ્ત ભાઈ અત્યારે ખાઈ લઈએ દહીં લાવી છે શોભાને શોભાઈ લગભગ અત્યારથી 4 થી 5 રાઉન્ડ મારી લીધા છે નહીં શોભા કેટલા ચકલી ઉડે દીકુ ચકલી ઉડે ફર આમ જો આલે લઈ લે ઓય બાપા ઓય બાપા લાઈ તને કર દો લાઈ તને કર સિક્કી આવશે ઓલી નામ જૂની સિક્કી ને ના લે માથે પીન નાખ દો એ બધી ખબર છે લાઈ માર દીકરો છે ને નવી પીન બહાર પડી બેટા નવી સર સિસ્ટર આ જો નવી માટી કોથી માટીમાં બહાર આવી છે પીન જેને લેવી હોય કે જો ભાઈ આ રેતી નથી ખબર આ બહુ ભાઈ માટીસ એ અરે વાહ માટીમાં નવી પીન
નવી પિન આવી છે માર્કેટમાં. લાવો મારું. ખબર છે ને? કયું નો વિડિયો ઉતરતો હતો બરાબર છે. ઈ નહીં મૂકતા. હું કામે લે. બધું સીપા. તો એ નખરા કરતી હતી ને એને જેટલા નખરા કર્યા ને બધાય મૂક્યા. જામો પડી ગયો જામો. નાખવા દે. તો તમે ફોન જોતા હતા ને? તો ફોન જ જોતો હતો ને ફોનમાં તને જોતો હતો. નાખવાના બે આગળ. એ બાપા બા ખીજાણા બા ખીજાણા અર સોફા મારતી જા. લાય તો મને નાખે દે માર. મમ્મા નાખ દે. નાખ દે મમ્મા. જીવ થોડો હાલે કે નાખ. એમ ન હોય, લઈ નાખી દઉં. માર દીકરાને આકાર ન હોય. તો મેં ધ્યાનમાં તો મટવા નહોતું દેતા. મેં માએ લીધો. જા તને પહેર રાખી જા. આલે પહેર લે. કેવા છે? એ ગાડી. મેં આપણો ઊંચો કરી દો ઈ ના જાતો તો મેં મટવા નહોતું. આમાં તો માથું વિખાઈ જાય. છોકરીઓનું. છોકરીઓનું માથું વિખાઈ જાય. છોકરીઓનું માથું વિખાઈ જાય. ભયાનક તો. લઈને ક્યાં ન ઉતાવળ થતો પહેરવા હાટુ તો છોકરો. પહેરી નાખ. આમ જામ આવું. અરે વાહ. તમે નો આવે. નીકળો હાલો. હાલો. હાલો હાલો. નીકળો. જીજાજી રમ્યા. જીજાજી બાબા જીજાજી કભી આगे कभी ऊपर कभी नीचे कभी आगे कभी पीछे कभी एक कभी दो कभी तीन 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 મૂકી દો હવે. મામા મારશે. પીપી નાખશે મામા. જીજાજી કરો. આય 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 જીજાજી કરો તો. જીજાજી બેઠો જીજાજી. તાતા લે બે. તાતાને પહેરાઈ દો. હે રામ, મને એવું થાય ક્યારેક ક્યારેક હું તને બટકા ભરીને હપ કરી જાઉં, ક્યારેક ક્યારેક એમ થાય એક ગાલે એક મારું ને એક ગાલે બીજી મારું, એવું થાય. તું રાતે જ્યારે ઠેકડા મારતો હોય ને રૂપાળા ત્યારે રૂપાળા તું જ્યારે ઠેકડા મારતો હોય ને ત્યારે મમ્મા નામ આમ કરો તો આમ કરો તો મમ્માને કરો. પેલા કરો મમ્મા નામ કરો. પેલામાં આમ મૂકી દો. પેલા આમ કહે આમ કહે આયા જો આમ કરો. અલે વાહ. ક્યાં આયલા હે બાસ્યો? ક્યાં આયલા? અહીંયા ગાઈઝ બંને ભાનુડા ઊભા છે. આ છે ભાઈ મેહુલભાઈની દીકરી એટલે રામભાઈની બેન થાય. રામના મોટા પપ્પાની છોકરી છે. એના ભાઈ એ દીકુ કોણ આવ્યું? માયરા આવી હે? દીદી આવી. તો શોભા અહીંયા રમાડે છે. ધારું પણ આવી છે માયરાને લઈને અને મસ્ત અત્યારે બંને રમે છે બારીએ. જોજો. અલે માલો દીકલો માં દીદી છે. દીદી ક્યાં છે? દીદી ક્યાં? દીદીન છોટી ક્યાં છે ભાઈ? દીદીન છોટી માયરાનું ધ્યાન ભાઈ મસ્ત ફોનમાં છે. અહીંયા ચાલી રહ્યો છે વિડીયો કોલ. જોજો. તો ગાઈસ બંને ભાઈ એક નંબર અત્યારે સાથે રમે છે. હાય માઈલા. એ હું ગલ છો દીકુ? હે હું ગલ છો? અત્યારે ભાઈ મસ્ત બંને રમે છે. એ જોજે શોભા બોલો મારી દે. હા જો તો આ તો નથી દીકરો માયરા છે મમ્મી દીકરો. તો ગાઈસ અત્યારે કંઈક મસ્ત રમે છે બંને અને ભાઈ શોભા રમાડે છે. નીચે ભાઈ નાના નાના છોકરાઓ રમી રહ્યા છે. જોજો રામભાઈના મિત્રો
કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ભાઈ. મસ્ત સીટીઓ વાગે છે. જમવામાં પણ શું બને છે હું હમણાં તમને કહું થોડીક વાર રહીને. તો ગાઈઝ હંગી કારવીને આપણે આવી ગયા છીએ બારા. અને શું ભાઈ આમ જોઈ લે દાંત કાઢી કાઢી ઊંધી પડી ગઈ. આવું જોઈએ ભાઈ ઘરે. જણાવો આજે શું બનાવો છો? આજે બનાવે છે પાણીપુરી. પાણીપુરી બની રહી છે ભાઈ. તો આ ધાણાને શું કરવા છે? ધાણા દાતો શું કરે દરરોજ શાકમાં નાખવાનું હોય ને. ઓકે તો ગાઈઝ એ બધી કાલની પ્રોસેસ છે, આજની પ્રોસેસ નથી. આજની બની ગઈ. આજની બધી પ્રોસેસ થઈ ગઈ છે ભાઈ. ચણા બફાઈ ગયા છે. આમાં શું છે બટેકા બફાઈ છે. આમાં બટેકા બફાઈ રહ્યા છે અને શોભાભાઈ ધાણા કાટ કરી રહી છે. અને મમ્મી અમારી અહીંયા રામભાઈને સાચવી રહી છે. મમ્મી હું લેવા જવાનું હતું તું મને કહે. ગીઝરનો ડટ્ટો. ગીઝરનો ડટ્ટો. ગીઝરના ડટ્ટો ને ઓલા સેલ. ઓકે ગીઝરના સેલ. ફિલ્ટરનો ડટ્ટો. ફિલ્ટરનો ડટ્ટો. અને પાણીપુરીની પૂરીઓ. તો ગાઈઝ આ 3 વસ્તુ લેવા જવાની છે આપણે. એ બધું જ લઈ આવીએ અને ભાઈ પછી પાછા આવીએ એટલે ભાઈ બધું જે કમ્પ્લીટ એકદમ ફિટ કરી દઈએ. ડટ્ટો આમાં ફિટ કરવાનો છે, ગીઝરના સેલ ઉપર ફિટ કરવાના છે અને પાણીપુરી પેટમાં ફિટ કરવાના છે. યસ રવાની પૂરી લાવજો. રવાની પૂરીઓ એટલે કઈ ઓલી રવાની એટલે કઈ? હા ઈ જ તે પણ ઓલે મેંદાની આવે ઈ નહીં. નહીં મમ્મી આપણે રેગ્યુલર લાવી છે ને આપણે કાંઈ નવી રવા બવાની હું નહીં કહું. હું ત્યાં જઈને એમ જ કે પાણીપુરીની પૂરીઓ આપો બરોબર. હા બસ ઈ મારે કાંઈ ખાવાનું થતું નથી. અલગ ભાતની પૂરીઓ ક્યાંથી લાવશો? બેકરીમાંથી બાલાજીમાંથી. હા અહીંયા છે ઈ. અહીંયા છે ને ઈ. હા ઈ. તો ગાઈઝ અત્યારે હું જઈ રહ્યો તો ભાઈ બધો સામાન લેવા માટે. તો ગાઈઝ ફિલ્ટરનો ડટ્ટો અને ગીઝરના સેલ લઈ લીધા છે. હવે લઈ આવ્યા પાણીપુરીની પૂરીઓ. બેકરીમાંથી પૂરીઓ પણ લઈ લીધી છે અને ભાઈ હવે આપણે જઈએ ઘરે. ઘરે જઈને કેવી પાણીપુરી રાતની બને છે એ પણ હું તમને ભાઈ આગળ બ્લોગમાં જણાવું. કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે ભાઈ નવો ડટ્ટો લઈને આવી ગયા છીએ અને ભાઈ જૂના ડટ્ટાની કન્ડિશન બતાવું તમને કંઈક. જોવો છો ગાઈઝ આ ભાઈ જૂના ડટ્ટાની કન્ડિશન. આ લગભગ 17 થી 18 દિવસ જ થયા છે ભાઈ. આ મ્યુનિસિપાલિટીના પાણીમાં કેટલો ક્ષાર આવે છે જોવો છો તમે ભાઈ. આને પણ ભાઈ એકદમ ક્લીન કરવું પડશે. શોભા ધોઈ નાખ આ બધું. બહુ એટલે બહુ જ ગંદુ છે ભાઈ. આ તો જુઓ આ ડટ્ટો જુઓ અને આ ડટ્ટો જુઓ ભાઈ. બહુ જ ફરક છે. તો ગાઈઝ ભાઈ એને ભાઈ સરખો ગોદડીમાં પેક કરી દઈએ ને ભાઈ નાખી દઈએ કચરાની ડોલમાં. તો ગાઈઝ રેગ્યુલરલી ભાઈ 15 થી 17 દિવસે તમે પણ ઘરે ભાઈ ડટ્ટો ચેક કરતા રહેજો. ફિલ્ટરનો ડટ્ટો. કારણ કે ભાઈ ઘરમાં બધા કરતાં વધારે વપરાતું હોય ને તો એ પાણી છે. પીવાતું હોય તો પણ એ પાણી છે. તો ગાઈઝ આવી રીતના ભાઈ 15 થી 17 દિવસે ભાઈ રેગ્યુલર તમે ચેક કરતા રહેજો અને બદલાવતા રહેજો જેથી કરીને તમારી હેલ્થ એકદમ મસ્ત તંદુરસ્ત રહે. અહીંયા બધી ચણા બફાઈ રહ્યા છે, બટેકા બફાઈ ગયા છે. જોવો છો ભાઈ સિટીનો અવાજ આવી ગયો છે. થોડોક અવાજ મારો ઓછો આવતો હોય છે તમને. અને શોભા અત્યારે અહીંયા ધોઈ રહી છે. એકદમ મસ્ત ક્લીન કરે છે ફિલ્ટર. યસ તો ગાઈઝ એકદમ કમ્પ્લીટ સાફ કરવાનું કહીએ આપણે. જોવો છો ગાઈઝ એકદમ મસ્ત ભાઈ ડૂચા બૂચા ગહીને એકદમ સાફ કરી નાખશે હમણાં. જોજો ને તમે આમ નવા કરતા ચમકાવી ન દઈને તો કેજો. તો ગાઈઝ અત્યારે શોભા કરી રહી છે અને મમ્મી સુવડાવી રહી છે રામભાઈને. અંદરથી ભાઈ હલડાનો અવાજ આવે છે. ઉપર જઈને ગીઝરના સેલ પણ ચેન્જ કરી આવું એટલે ભાઈ સવારે પાછા બધા ગરમ પાણીએ નાવા માંડે ને. હવે તો ભાઈ ઉનાળો શરૂ થઈ ગયો છે. આપણે તો ગરમ પાણીએ નથી નાતા પણ ભાઈ કહેવાય ને કે જે જેને ઘરે શરદી છે ને એ બધા હજી ગરમ પાણીએ નાય છે. તો ગાઈઝ એના માટે ગીઝરના સેલ જરૂરી છે ગીઝર શરૂ કરવા માટે. કારણ કે પહેલા સેલ હતા આખો શિયાળો વપરાણા એટલે બંધ થઈ ગયા છે. મતલબ સેલ ખતમ થઈ ગયા છે. તો સેલ ઉપર જઈને બદલાઈ આવીએ અને ભાઈ એકદમ કમ્પ્લીટ ચડાવી આવીએ નવા સેલ જેથી કરીને પાછું ગીઝર શરૂ થઈ જાય. આમ તો જુઓ તમે અહીંયા સાફ સફાઈ ચાલે છે ફિલ્ટરની. ભાઈ એકદમ મસ્ત આમ ચમકાવી નાખજે. નો જાતો હોય ત્યાં નાખીને ચમકાવી નાખ. તો ગાઈઝ એકદમ કમ્પ્લીટ થઈ જશે. એ તો કન્ટિન્યુ બન્યા રહેજો. ઉપર જઈને ભાઈ ગીઝરના સેલ ચેન્જ કરી આવીએ આપણે. ગીઝરના સેલ પણ ભાઈ એકદમ કમ્પ્લીટ ચેન્જ થઈ ગયા છે. એકદમ ભાઈ નીટ એન્ડ ક્લીન થઈ ગયું છે. હવે ડટ્ટો નાખીને ભાઈ એકદમ કમ્પ્લીટલી આને બંધ કરી દઈએ અને ભાઈ એના સ્ટેન્ડે મૂકી દઈએ. તો ગાઈઝ કન્ટિન્યુ જોડાયેલા રહેજો. હરખું એક નંબર હરખી નળી સડાવજો. કઈ કની હતી યાદ છે કે? એક નંબર તે કીધું ને. મસ્ત ભાઈ પૂરીઓ આવી ગઈ છે અને ભાઈ બધું જ લઈ લીધું છે પાણીપુરીનો સામાન.
ઈશાનભાઈ ખાવાના છે ચૂરણ. કેમ ઈશાનભાઈ? ચૂરણમાં આજે હકાવવાનું છે. પાણીપુરી ઓછી ભાવે તો ગાઈસ મમ્મી અને શોભા ઘડીક રહીને ખાશે. અત્યારે અમે ખાઈ લઈએ અને દાદાએ જમી લીધું છે. તો ગાઈસ કન્ટિન્યુ બન્યા રહેજો. મસ્ત ભાઈ પાણીપુરી પેલા ખાઈ લઈએ અને પછી મળીએ પાછા તમને. કોણ આવ્યું દીકુ? હે માસી આવ્યા. દયું આવી. દયું જો દયું આવી. દયું ને ચેતું આવ્યા. અત્યાર પેડા હે અત્યાર પેડા છે તું તો એટલે ઘેરે પડી હતી તો ભાઈ દયું એ પાળો છે ભાઈ પોપટ. હે કેવી રીતે પડી? તો ગાઈસ અમે બધા ભાઈ મસ્ત જમીને બેઠા હતા અને દયું અને ચેતુ આવ્યા છે. યસ હજી પડી છે વધી ઘટી. તો હમણાં ભાઈ નાજા મામા ને એ પણ આવે છે. એ આવે એટલે ભાઈ એમને પણ મળીએ. બા છે જો દીકુ બા. ઈ થોડી ઉપડ છે એનાથી. ખીસોડો બીસોડો લાવ્યા કે પાછો? હે મારા માટે? મારા માટે લે હાલે. ગાઈઝ આ તો જોવું જ પડશે ભાઈ. મારા માટે કઈ ગિફ્ટ લાવવા એ છે તું નહીં. મામાની આવી ગયા છે ભાઈ. એનાથી ઉપડે એટલી બધી ટેટી. તો ભાઈ જેતું ખોલે છે હું લાવ્યા છે આપણા માટે ગિફ્ટ. હવે જોઈ જી. અરે રે ઠીક. અમારી વસ્તુની અમને ગિફ્ટ આપે. મને શું ખબર શું હશે? ફોટો હશે કઈક એક એનો અહીંથી દેખાય ચોખ્ખો. જો એનો કે કોનો ચોપાનો ફોટો છે. બતાય તો મમ્મી. ભાઈ ગજબ ફોટો છે. આમ જોવો તમે ભાઈ. આ ક્યારનો છે આ ફોટો? આમ તો જોવો તમે ભાઈ. આ ચોપા જોવો અને ઓલી ચોપા જોવો ભાઈ. આમ જોવો તમે ખાલી સેમ પોઝમાં ઊભી હો પાછી અત્યારે હોતે. આ ક્યારનો છે? આમાં ઈસવીસન ક્યાંય લેખી જ નથી. શિવ ફોટો ધારી ભાઈ ધારી. તો ગાઈસ આવી રીતના કઈક શોભાનો ભાઈ નાનપણનો ફોટો છે. ભાઈ દાંત કાઢીને ગોટો વળી ગયા હો ભાઈ. એક નંબર ગિફ્ટ હતી હો તે તો. યસ. તો રામભાઈ અત્યારે બેસી ગયા છે ભાઈ ટેટી લઈને. જોજો તમે. લે હાલે મામાને પેલા રામને રમાડી લેવા જો. મહેમાન ભાઈ સોફા ભૂલીને હેઠા બેસી ગયા. જોજો તમે. તો ગાઈસ અત્યારે મસ્ત મામાની બધા બેઠા છે. રામને રમાડી રહ્યા છે. આવું છે ભાઈ બધું મસ્ત મજા આવે છે. કન્ટિન્યુ બન્યા રહેજો. કોણ છે દીકુ? હે બગલો આવ્યો. નાજા મામા જ ટેટી લાવ્યા હતા. નાજા મામાને જ ભાઈ મોળીને આપી દીધી છે. અને ભાઈ ટેટી ગયા એટલી મીઠી છે ને શું વાત કરું ભાઈ. ખૂબ જ મજા આવે છે. મમ્મા તમારી ટેટી તમને કેવી લાગે છે? નો હારી લાગે. તો ભાઈ મસ્ત અત્યારે ટેટી સુધારી છે શોભાએ. તો મસ્ત અમે ખાઈ લઈએ ટેટી. સારું હાલો આવજો. તો ગાઈઝ અત્યારે ભાઈ મામાને બધા જઈ રહ્યા છીએ અને અત્યારે વાગી ગયા છે 11:30. તો ગાઈઝ આજે આપણા બ્લોગને પણ અહીંયા જ એન્ડ કરી દઈએ. આજનો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો. અને જે કોઈ પણ ભાઈ બ્લોગમાં અથવા ચેનલમાં નવું હોય સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. સાથે બેલ આઇકનનું બટન પણ દબાવી દેજો જેથી કરીને તમને આવા ને આવા મસ્ત બ્લોગના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો ગાઈઝ બાય, ગુડ નાઇટ, ટેક કેર.